અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન બાદ મોટાભાગના મુસ્લિમ પરિવારોનું ખેડા જિલ્લામાં વિસ્થાપન કરવામાં આવી રહ્યું છે અને આ બધું એક જ ષડયંત્રના ભાગરૂપે થઈ રહ્યું છે। વીએચપીના મતે 3 મહિના પહેલા સ્થળાંતર કરીને આવેલા એક શખ્સે ઉત્તરાયણ વખતે યુવકને ખંજર ભોંકી દીધું હતું। વીએચપીનું કહેવું છે કે નવરાત્રિમાં સ્થળાંતર કરીને આવેલા તત્વોએ ગરબા ન ગાવાની સૂચનાઓ લગાવી દીધી હતી। વીએચપીનું કહેવું છે કે લેન્ડ જેહાદીઓ નવચંડી યજ્ઞમાં પણ ખલેલ પહોંચાડી રહ્યા છે। વીએચપીનું માનીએ તો ખેડામાં હવે રીતસરનો આતંક મચી ગયો છે। જિલ્લામાં આયોજનબદ્ધ રીતે વસ્તી વિષયક પરિવર્તન એટલે કે ડેમોગ્રાફી ચેન્જ કરવામાં આવી રહી છે, જેને લઈ જાગૃત થયેલા વીએચપીએ અગાઉ પણ વહીવટી તંત્રને રજૂઆતો કરી હતી, પરંતુ લેન્ડ જેહાદની પ્રવૃત્તિ અટકી ન હોવાથી વીએચપીએ ફરી એકવાર કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। વીએચપીની રજૂઆત છે કે જિલ્લાના હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં ચોક્કસ સમુદાયને વસાવવા માટે મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે, જેના કારણે કોમી એકતા જોખમાઈ શકે તેમ છે। વીએચપીના પદાધિકારીઓએ રજૂઆત કરી છે કે અમદાવાદના ચંડોળા, વટવા, રખિયાલ, બાપુનગર અને જુહાપુરા જેવા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી રહ્યા છે। ખેડાના માતર, માછીલ, ગરમાળા, ત્રાજ, મહેમદાબાદ અને ખેડા જેવા ગામો લેન્ડ જેહાદના મુખ્ય નિશાના પર છે। ખેડાની આજુબાજુમાં અમદાવાદથી જે ચંડોળા તળાવ જે ડિમોલેશન કર્યું એ ત્યાંના બહેરામપુરા આજુબાજુના જોહાપુરાના વિસ્તારના મુસ્લિમોને જે સ્લમ પરિવારો જે છે એ લોકોને ષડયંત્રપૂર્વક અહીંયા ખેડા અને માતરની નજીકના ગામોની અંદર સ્થાપિત કરવા માટેનું એક ફૂલ પ્રૂફ પ્લાનિંગ તહત એક ચાલી રહ્યું છે, જે ધ્યાને આવ્યું। થોડા ઘર્ષણો અને સંઘર્ષો પણ વધી ગયા છે, જે ધ્યાને આવ્યા। હમણાં નજીકના સમયમાં ઉત્તરાયણ ઉપર જે વિષય બન્યો હતો કે નાની અમથી એક બાબતની અંદર અમદાવાદનો જે રહેવાસી જે હમણાં જ 3 મહિના પહેલા રહેવા આવ્યો છે, એક યુવાનને પીઠ પર ખંજર મારી દે છે। એના પહેલા પણ નવરાત્રિમાં વિષય બન્યા કે ભાઈ અહીંયા હિન્દુએ ગરબા ગાવા નહીં। હમણાં 2 દિવસ પહેલાની પણ એક ઘટના એવી છે કે નવચંડી ચાલતી હતી અને નવચંડીની અંદર પણ ફોન કર્યો કે ભાઈ અહીંયા આ રીતનું સાઉન્ડ વગાડે છે, તો 112 ત્યાં ગઈ અને ત્યાં સંઘર્ષ થયો। એટલે કહેવાનો મતલબ કે જ્યાં હિન્દુ સમાજ રહે છે ત્યાં 5-15 જે મુસ્લિમ આવીને ત્યાં વસે છે, એના લીધે એક માહોલ બગડે છે।